ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 11 અને એના લેક્ચર નંબર 11માં આલ્કોહોલ સંયોજનોના ઓક્સિડેશનની વાત કરીએ. તમે બધાએ લાસ્ટ લેક્ચરમાં આલ્કોહોલ સંયોજનોની નિર્જળીકરણ પ્રક્રિયા વિશે તો ભણ્યા જ છો. આજે આપણે આલ્કોહોલ સંયોજનોના ઓક્સિડેશનની વાત કરીએ. આપણને એવું થાય કે આ લખેલું કેમ છે, તો આ વિડીયો એક વચ્ચે કટ થઈ ગયો થોડોક અને ફરીથી ઉતારવો પડ્યો, એટલે સમજીએ કે આલ્કોહોલ સંયોજનોનું ઓક્સિડેશન. તો આલ્કોહોલ સંયોજનમાં ઓક્સિડેશન પ્રક્રિયામાં OH અને CH વચ્ચેનો બંધ તૂટે અને કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બને છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે OH સમૂહ ધરાવતો આ કાર્બનને એની ઉપર એક હાઇડ્રોજન હોય. હવે આ CH બંધે તૂટે ને OH બંધે તૂટે, એટલે એક સંયોજકતા ઓક્સિજનની ખાલી પડે ને એક સંયોજકતા કાર્બનની ખાલી પડે. અને કાર્બન અને ઓક્સિજન વચ્ચે જ્યાં સિંગલ બોન્ડ છે ત્યાં દ્વિબંધ આવી જાય, ત્યારે આ પ્રક્રિયાને આલ્કોહોલ સંયોજનોનું ઓક્સિડેશન કહેવાય. હવે થયું શું ઓક્સિડેશનમાં? તો એક હાઇડ્રોજન અહીંથી ગયો ને એક હાઇડ્રોજન અહીંથી ગયો, એટલે બે હાઇડ્રોજન દૂર થયા. અને હાઇડ્રોજન દૂર થતા હોવાથી આ પ્રક્રિયાને વિહાઇડ્રોજનીકરણ પ્રક્રિયા પણ કહેવાય છે. હવે આ રીતે ઓક્સિડેશન પ્રક્રિયામાં બંધ તૂટી અને H2 અણુ દૂર થતો હોવાથી આ પ્રક્રિયાને વિહાઇડ્રોજનીકરણ અથવા ડિહાઇડ્રોજનેશન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. વિહાઇડ્રોજનીકરણ છે ને અંગ્રેજીમાં ડિહાઇડ્રોજનેશન પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આલ્કોહોલ સંયોજનોનું આ રીતે ઓક્સિડેશન થાય એ સાચું, પણ આલ્કોહોલ સંયોજનોનું ઓક્સિડેશન એના ઓક્સિડેશન કરતાના આધારે અલગ અલગ રીતે થાય છે. આમ તો જનરલી નહીંતર એવું ન હોય, ઓક્સિડેશન એક જ સરખું હોય, પણ આલ્કોહોલનું ઓક્સિડેશન છે ને એ મોસ્ટ IMP ક્વેશ્ચન છે. આલ્કોહોલનું ઓક્સિડેશન છે એ મોસ્ટ IMP ક્વેશ્ચન છે, કારણ કે ઉપયોગમાં લેવામાં આવતા ઓક્સિડેશન કરતાના આધારે આલ્કોહોલ સંયોજનનું ઓક્સિડેશન અલગ અલગ થાય છે. કે તમે કયો ઓક્સિડેશન કરતા વાપરો એની સાપેક્ષે આલ્કોહોલ સંયોજનનું ઓક્સિડેશન બદલાઈ જાય. હવે માનો કે આપણે સિમ્પલી વાત કરીએ કે પ્રાથમિક આલ્કોહોલ સંયોજન લીધો છે આપણે, એટલે કે OH સમૂહ ધરાવતો કાર્બન એક જ કાર્બન હારે જોડાયેલો. જો પ્રાથમિક આલ્કોહોલ લીધો હોય તો પ્રાથમિક આલ્કોહોલ સંયોજનોનું ઓક્સિડેશન થતાં પ્રથમ આલ્ડીહાઇડ અને ત્યારબાદ કાર્બોક્સિલિક એસિડ મળે છે. હવે આ પ્રક્રિયાને જો આપણે સમજવી હોય તો સમજીએ કે પ્રાથમિક આલ્કોહોલ એટલે RCHH અને OH. તો આપણે કીધું એમ કે એક હાઇડ્રોજન અહીંથી જાય ને એક હાઇડ્રોજન અહીંથી જાય, એમ કરીને H2 દૂર થાય. આ કાર્બનની સંયોજકતા અને ઓક્સિજનની સંયોજકતા એકબીજા સાથે જોડાય એટલે RC ડબલ બોન્ડ OH બની જાય. તો આ ઓક્સિડેશન પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાતો નથી, માત્ર હાઇડ્રોજન દૂર થાય છે, એટલે નિપજ સ્વરૂપે આપણને આલ્ડીહાઇડ મળે છે. હવે એની આગળ આલ્ડીહાઇડનું જો ઓક્સિડેશન થાય તો ઓક્સિજન ઉમેરાય અને RCOOH એમ કરી અને કાર્બોક્સિલિક એસિડ નિપજ સ્વરૂપે મળે છે. તો આલ્ડીહાઇડ CHO એમાંથી COOH મળે છે. જનરલી આ પ્રાથમિક આલ્કોહોલ સંયોજનના ઓક્સિડેશન દરમિયાન જો આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા લીધો હશે તો સીધો જ કાર્બોક્સિલિક એસિડ નિપજ સ્વરૂપે મળે છે. પણ જો આમાંથી આપણે આ આલ્ડીહાઇડ મેળવવો હોય, પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ મેળવવો હોય તો મંદ ઓક્સિડેશન કરતા લેવો પડે. આ મેળવવા માટે મંદ ઓક્સિડેશન કરતા લેવો પડે, અને આમાંથી આ મેળવવા માટે પ્રબળ ઓક્સિડેશન કરતાના ઉપયોગ વડે આપણે આલ્કોહોલમાંથી સીધો જ કાર્બોક્સિલિક એસિડ મેળવી શકીએ છીએ. હવે આપણે એની પ્રક્રિયાને ઉદાહરણ થઈ સમજીએ કે પ્રાથમિક આલ્કોહોલમાંથી સીધો જ કાર્બોક્સિલિક એસિડ મેળવવા માટે
પ્રબળ ઓક્સિડેશન કરતા પોટેશિયમ પરમેંગેનેટ, આના સિવાય તમે પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7, સોડિયમ ડાયક્રોમેટ Na2Cr2O7, H2SO4, નાઇટ્રિક એસિડ HNO3 વગેરેનો ઉપયોગ તમે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે કાર્બનિકમાં ઘણી બધી જગ્યાએ કર્યો છે. અહીંયા આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4 લઈએ તો સીધો જ આમાંથી એસિડ મળે. હવે માનો કે કોઈ ઉદાહરણથી લખીએ કે 2 કાર્બનવાળો આલ્કોહોલ ઇથેનોલ લખીએ તો ઇથેનોલનું ઓક્સિડેશન થઈ અને નિપજ સ્વરૂપે આપણને એનો એસિડ એટલે કે ઇથેનોઇક એસિડ મળે છે, જેમાં કાર્બનની સંખ્યામાં કોઈ જ ફેરફાર થતો નથી. પણ પ્રાથમિક આલ્કોહોલમાંથી જો આલ્ડીહાઇડ મેળવવો હોય, તો મંદ ઓક્સિડેશન કરતા પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ વપરાય છે. આ ખાસ યાદ રાખીએ, MCQ માટે મોસ્ટ IMP છે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. એ પિરિડિન, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અને HCl નું સંકીર્ણ સંયોજન છે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. જો તમારે માલ્ડીહાઇડ મેળવવો હોય તો મંદ ઓક્સિડેશન કરતા પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ વાપરવો પડે. આ પાર્ટ છે એ MCQમાં પૂછાવવા માટે મોસ્ટ IMP છે કે આલ્કોહોલ સંયોજનમાંથી આલ્ડીહાઇડ મેળવવા માટે કયો ઓક્સિડેશન કરતા વપરાય છે. તો ઓક્સિડેશન કરતા તરીકે આપણે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ PCC વાપરીએ છીએ. હવે PCC વડે ઓક્સિડેશન કરતા સંયોજનના દ્વિબંધનું ઓક્સિડેશન પણ થતું નથી. PCC વડે ઓક્સિડેશન કરતા દ્વિબંધનું ઓક્સિડેશન થતું નથી. હવે PCC વડે માનો કે ઓક્સિડેશન કરીએ ને સંયોજનમાં દ્વિબંધ હાજર છે તો દ્વિબંધનું ઓક્સિડેશન નથી થતું, માત્ર ને માત્ર આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ બને છે. દાખલા તરીકે એક ઉદાહરણ લખીએ કે CH3CH ડબલ બોન્ડ CH2OH. એનું નામ આપવા માટે 1, 2, 3 અને 4 નંબર આપીએ તો 4 કાર્બન છે એટલે બ્યુટ લખાય, બીજા ઉપર ઇન છે ને પહેલા ઉપર ઓલ છે એટલે બ્યુટ 2 in 1 ઓલ એટલે એને બ્યુટ 2 ઇનોલ કહેવાય. હવે એનું જો PCC પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ વડે ઓક્સિડેશન કરવામાં આવે તો સીધું આલ્કોહોલ સંયોજન છે એના બદલે આલ્ડીહાઇડ થઈ જાય એટલે CH3CH ડબલ બોન્ડ CHCHO એટલે બ્યુટ 2 ઇનાલ નિપજ સ્વરૂપે મળે છે. તો આ પ્રક્રિયામાં આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડમાં થાય છે, દ્વિબંધ હાજર છે પણ દ્વિબંધનું ઓક્સિડેશન થતું નથી. તો PCC વડે ઓક્સિડેશન કરતાં આપણે આલ્કોહોલમાંથી ડાયરેક્ટ આલ્ડીહાઇડ સંયોજન મેળવી શકીએ છીએ. ખાસ યાદ રાખીએ, PCC વડે ઓક્સિડેશન કરતાં આલ્કોહોલમાંથી ડાયરેક્ટ આલ્ડીહાઇડ સંયોજન મળે છે. હવે માનો કે આપણે દ્વિતીયક આલ્કોહોલ સંયોજનનું ઓક્સિડેશન ભણીએ તો દ્વિતીયક આલ્કોહોલ સંયોજનનું ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશન કરતાં નિપજ સ્વરૂપે કીટોન મળે છે. દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશન કરતા વડે નિપજ સ્વરૂપે કીટોન મળે છે. એટલે કે દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરીએ તો આપણને નિપજ સ્વરૂપે કીટોન મળે છે. હવે દ્વિતીયક આલ્કોહોલ વાળી માનો કે પ્રક્રિયા લખીએ, આપણે એવું લખીએ કે RCHOH
અને આર ડેશ. હવે આનું ઓક્સિડેશન કરીએ. અહીંયા ઓક્સિડેશન કરતા તરીકે આપણે CrO3 લઈએ, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ. તો ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ વડે જો આપણે એને ક્રોમિક એનહાઇડ્રાઇડ પણ કહી શકાય, એના વડે ઓક્સિડેશન કરીએ તો આ 2 HH જતા રહે અને નિપજ સ્વરૂપે RC≡O R ડેશ એટલે કે કીટોન મળે છે. તો આ 2 અંશ એટલે કે દ્વિતીયક આલ્કોહોલ, અને દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરતાં નિપજ સ્વરૂપે આપણને કીટોન મળે છે. માનો કે આપણે દ્વિતીયક આલ્કોહોલ બ્યુટેનોલ લઈએ, બ્યુટેન 2ઓલ લઈએ કે CH3 CH2 CH CH3 અને OH. તો અહીંયા તમે જો OH ધરાવતો કાર્બન 2 કાર્બન સાથે જોડાયેલો એટલે આ દ્વિતીયક આલ્કોહોલ થયો. આને આપણે બ્યુટેન 2ઓલ કહી શકીએ. હવે એનું ઓક્સિડેશન ક્રોમિક એનહાઇડ્રાઇડ CrO3 વડે કરીએ તો અહીંયા HH જતો રહે અને નિપજ સ્વરૂપે કીટોન એટલે કે CH3 CH2 COCH3 બ્યુટેનોન મળે છે. તો આ રીતે દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરતાં આપણને નિપજ સ્વરૂપે કીટોન મળે છે. હવે તૃતીયક આલ્કોહોલ છે એ સામાન્ય રીતે ઓક્સિડેશન પ્રક્રિયા આપતા નથી, પણ જો પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઊંચા તાપમાને પ્રક્રિયા કરીએ તો કાર્બન કાર્બન બંધ તોડી અને ઓછા કાર્બન ધરાવતા એસિડનું મિશ્રણ આપે છે. હવે આ જ રીતે અહીંયા આપણે તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન ભણીએ. તો તૃતીયક આલ્કોહોલ સંયોજનોનું જો ઓક્સિડેશન કરીએ તો એવું દર્શાવી શકાય કે તૃતીયક આલ્કોહોલ સંયોજનોનું ઓક્સિડેશન સામાન્ય રીતે થતું નથી. તૃતીયક આલ્કોહોલનું સામાન્ય રીતે ઓક્સિડેશન થતું નથી, પરંતુ પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ સાથે ઊંચા તાપમાને ઓક્સિડેશન કરતા કાર્બન કાર્બન બંધ તૂટી ઓછા કાર્બન ધરાવતા કાર્બોક્સિલિક એસિડ સંયોજનનું મિશ્રણ મળે છે. હવે આ તૃતીયક આલ્કોહોલની પ્રક્રિયાને આપણે અહીંયા રફમાં સમજીએ. તૃતીયક આલ્કોહોલ એટલે COH. માનો કે આ બાજુ એક કાર્બન CH3 લખી, આ બાજુ 2 કાર્બન લખી નાખી CH2 અને CH3, અને અહીંયા 2 કાર્બન મૂકી દઈએ CH2 અને CH3. હવે કોઈ પણ ઓક્સિડેશન કરતાં સામાન્ય રીતે લાવો તો ઓક્સિડેશન થતું નથી, પણ
આપણે પ્રબળ ઓક્સિડેશન કરતાં KMnO4 લઈ આવી અને ઊંચું તાપમાન આપી તો અહીંયાથી બંધ તોડશે, કાં આ તૂટે ને કાં આ તૂટે ને કાં આ તૂટે. તો અહીંયાથી તૂટે તો આ એસિડ મળે, આ બદલે તો આ 2 કાર્બનવાળો, અહીંયા 3 કાર્બનવાળો. આ રીતે જુદા જુદા કાર્બન ધરાવતા કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું મિશ્રણ મળે છે. સામાન્ય રીતે તો તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન થતું નથી, પણ જો પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં આપણે ઓક્સિડેશન કરાવીએ તો એ ઓછા કાર્બન ધરાવતા કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું મિશ્રણ આપે છે. હવે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ સંયોજનની 573 કેલ્વિન તાપમાને કોપર ઉપરથી પસાર કરવામાં આવે ત્યારે વિહાઇડ્રોજનીકરણ થાય છે અને આલ્ડીહાઇડ અને કીટોન મળે છે. હવે આપણે એવું કહીએ કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલનું ધાતુ સાથે ઓક્સિડેશન. એક નવો પ્રશ્ન ભણીએ. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલનું ધાતુની હાજરીમાં ઓક્સિડેશન. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની કોપર ધાતુ સાથેની પ્રક્રિયા. તો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની કોપર ધાતુ સાથેની પ્રક્રિયા ભણીએ તો પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ કોપર ધાતુ સાથે 573 કેલ્વિન તાપમાને ગરમ કરતા કોપર પરથી પસાર થાય ત્યારે વિહાઇડ્રોજનીકરણ થઈ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજન આપે છે. પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલને 573 કેલ્વિન તાપમાને ગરમ કરેલા કોપર પરથી પસાર કરવામાં આવે ત્યારે વિહાઇડ્રોજનીકરણ પ્રક્રિયા થઈ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો મળે છે. આ પ્રક્રિયામાં આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો મળે છે. એ પ્રક્રિયાની વાત કરીએ કે પ્રાથમિક આલ્કોહોલ RCH2OH એની કોપર ધાતુ સાથે 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીએ તો RCHO એટલે કે આલ્ડીહાઇડ બને છે. આ જ રીતે આપણે દ્વિતીયક આલ્કોહોલ લીધો હોય RCHR-OH, દ્વિતીયક આલ્કોહોલ લીધો હોય તો દ્વિતીયક આલ્કોહોલની કોપર ધાતુ અને 573 કેલ્વિન તાપમાને પસાર કરીએ તો નિપજ સ્વરૂપે RCOR- એટલે કે કીટોન સંયોજન નિપજ સ્વરૂપે મળે છે. તો આ રીતે રાસાયણિક પ્રક્રિયા થઈ આલ્ડીહાઇડ અને કીટોન પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલમાંથી મળે છે. તૃતીયક આલ્કોહોલ માટે હું અહીંયા લખું કે તૃતીયક આલ્કોહોલ સંયોજન તૃતીયક આલ્કોહોલ સંયોજનને
573 કેલ્વિન તાપમાને ગરમ કરેલા કોપર પરથી પસાર કરતા નિર્જળીકરણ પ્રક્રિયા અનુભવી આલ્કીન મળે છે. નિર્જળીકરણ પ્રક્રિયા અનુભવી અને નિપજ સ્વરૂપે આલ્કીન મળે છે. આ પ્રક્રિયાની વાત કરીએ તો CH3 C CH3 CH3 અને OH આ તૃતીયક આલ્કોહોલ છે. એને ગરમ કરેલા કોપર પર 573 કેલ્વિન તાપમાને જો પસાર કરવામાં આવે તો અહીંથી H અને અહીંથી OH, H અને OH એમ કરીને પાણીનો અણુ દૂર થઈ નિપજ સ્વરૂપે CH3 C CH3 ડબલ બોન્ડ CH2 એટલે કે આલ્કીન બને છે. તો તૃતીયક આલ્કોહોલમાંથી નિપજ સ્વરૂપે આલ્કીન બને છે. આ પ્રક્રિયાને ખાસ યાદ રાખીએ ભાઈ કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ સંયોજનોનું ઓક્સિડેશન મોસ્ટ આઈએમપી પ્રક્રિયા. ફરીથી સમજીએ. સામાન્ય ઓક્સિડેશનમાં પ્રાથમિકમાંથી પહેલાં આલ્ડીહાઇડને એસિડ મળે. પ્રબળ ઓક્સિડેશન કરતાં લીધો હોય તો સીધો જ એસિડ મળે, આલ્ડીહાઇડ વચ્ચે મળતો નથી. જો તમારે આલ્ડીહાઇડ મેળવવો હોય તો પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ એટલે PCC વાપરવો પડે. પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ વાપરો તો જ આપણને આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ નિપજ સ્વરૂપે મળે છે. તો સૌથી પહેલાં તો પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન વિગતે સમજાવો. તો 2 માર્કના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે. તો જુદા જુદા ક્વેશ્ચન કયા પૂછાઈ શકે એ લખીએ અહીંયા. તો પહેલા જ ક્વેશ્ચન પૂછાઈ શકે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન સમજાવો. તો તમારે આ રીતે આ પ્રશ્ન લખવો પડે અહીંયાથી અહીંયા સુધીનો. અને આ બ્યુટ ટુ ઇનોલ વાળું આ જે ઉદાહરણ છે એ અહીંયા જો આ તમને 2 માર્ક્સમાં ખાલી પ્રાથમિક આલ્કોહોલ પૂછ્યું હોય તો તમારે આ પણ લખવું પડે. પણ માનો કે 3 માર્કમાં પૂછ્યું હોય અને બધું જ પૂછ્યું હોય તો લખવાની જરૂર નથી. બીજો પ્રશ્ન છે આલ્કોહોલ સંયોજનનું ઓક્સિડેશન સમજાવો. આ પૂછાય ને તો એ ફરજિયાત 3 માર્કમાં જ પૂછાય. તો આલ્કોહોલ સંયોજનનું ઓક્સિડેશન સમજાવો તો તમારે 3 પોઈન્ટ લખવાના: પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલ. હવે પ્રાથમિક આલ્કોહોલમાં બધું લખવાની જરૂર નથી, સીધું જ તમે આ પહેલું લખી નાખો ને એક ઉદાહરણ લખી નાખો. PCCનું એક ઉદાહરણ લખી નાખો એટલે 1, 2, 3 પ્રક્રિયામાં પૂરું થઈ ગયું. દ્વિતીયકનું એક ઉદાહરણ લખી નાખો અને તૃતીયકનું આ થિયરી સ્વરૂપ લખો કે સામાન્ય રીતે ઓક્સિડેશન થતું નથી, પણ પ્રબળ પરિસ્થિતિમાં KMnO4 સાથે ગરમ કરતાં કાર્બન બંધ તૂટી ઓછા કાર્બન ધરાવતા કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે છે. તો બીજો પ્રશ્ન તમારું આલ્કોહોલ સંયોજનોનું ઓક્સિડેશન આ રીતે થઈ શકે. અથવા ત્રીજો પ્રશ્ન પૂછાય કે આલ્કોહોલ સંયોજનની ધાતુ સાથેની પ્રક્રિયાથી આલ્કોહોલ સંયોજનની કોપર ધાતુ સાથે ની પ્રક્રિયા સમજાવો.
જો આલ્કોહોલ સંયોજનની કોપર ધાતુ સાથેની પ્રક્રિયા સમજાવો તો તમારે આ 1, 2 ને આ ત્રણેય વસ્તુ લખવી પડે. હવે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન ખાલી પૂછાય ને તો આટલું લખ્યા પછી તમારે આ લખવું પડે. પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન બે રીતે લખવું પડે, એક ઓક્સિડેશન કરતા વડે અને એક કોપર વડે. સેમ ચોથો પ્રશ્ન પૂછાઈ શકે, દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન સમજાવો. હવે જો દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન સમજાવો એવો ક્વેશ્ચન પૂછાય તો આ ક્વેશ્ચન સામાન્ય રીતે 2 માર્કમાં જ પૂછશે. દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન પૂછે ને તો એ 2 માર્કમાં જ પૂછે. તો 2 માર્કમાં પૂછે ને તો આપણે 2 વસ્તુ લખવાની કે પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરતા કીટોન મળે અને કોપર ધાતુ વડે દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરતા નિપજ સ્વરૂપે કીટોન મળે છે. આ રીતે આપણે 4 ક્વેશ્ચન તૈયાર કરવાના થશે ભાઈ. પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન સમજાવો તો તમારે પ્રબળ ઓક્સિડેશન કરતાં પીસીસી અને કોપર 3 પ્રક્રિયા લખવાની. ફરીથી પ્રબળ ઓક્સિડેશન કરતાંમાં એસિડ મળે, પીસીસીમાં આલ્ડીહાઇડ મળે અને કોપર ધાતુ સાથે આલ્ડીહાઇડ મળે. પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશનમાં તમારે 3 પ્રક્રિયા લખવી પડે. આલ્કોહોલ સંયોજનનું ઓક્સિડેશન પૂછાય 3 માર્કમાં તો તમારે સીધું જ એક સ્ટેપ આ લખવાનું, એક સ્ટેપ આ લખવાનું, એક આ લખીને આટલું લખી નાખવાનું, એટલે બહુ થઈ ગયું. 4 માર્કમાં પૂછાય તો આને લખવું પડે, પણ એટલું બધું લાંબુ નહીં પૂછાય. પછી આલ્કોહોલ સંયોજનની કોપર ધાતુ સાથેની પ્રક્રિયા તો પ્રાથમિકમાં આલ્ડીહાઇડ, દ્વિતીયકમાં આલ્ડીહાઇડ અને તૃતીયકમાં આલ્કીન મળે લખવાનું. અને દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન પૂછાય તો દ્વિતીયક આલ્કોહોલનું પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન થઈ અને કીટોન મળે અને દ્વિતીયક આલ્કોહોલની કોપર ધાતુ સાથેની પ્રક્રિયાથી પણ કીટોન મળે. તમારે આ બંને પ્રક્રિયા લખવી પડે. તો એમ કરી અને આલ્કોહોલ સંયોજનોના રાસાયણિક ગુણધર્મ અહીંયા પૂરા કરીએ. નેક્સ્ટ આપણે ભણવાના છે ફિનોલ સંયોજનોની પ્રક્રિયા. તો ફિનોલ સંયોજનોની પ્રક્રિયા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. આલ્કોહોલના ટોટલ રાસાયણિક ગુણધર્મ તમારા અહીંયા પૂરા થઈ ગયા. આલ્કોહોલમાં ઘણી બધી પ્રક્રિયાઓ ભણ્યા, એ બધી જ પ્રક્રિયાઓ અહીંયા તમારી પૂર્ણ થઈ ગઈ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફિનોલના રાસાયણિક ગુણધર્મની પ્રક્રિયાઓ ભણવાની શરૂઆત કરીશું. તો ત્યાં સુધી આ જે પ્રક્રિયાઓ ભણ્યા છે એ પ્રક્રિયાઓને યાદ રાખીએ. આલ્કોહોલમાં ખાસ યાદ રાખવા જેવી પ્રક્રિયા ભાઈ એસ્ટરીકરણ, આલ્કોહોલની લ્યુકાસ કસોટી, નિર્જળીકરણ અને ઓક્સિડેશન. નિર્જળીકરણ પૂછાવાની શક્યતા ઓછી, પણ એસ્ટરીકરણ, લ્યુકાસ અને ઓક્સિડેશન પૂછાવાની શક્યતા ઘણી બધી વધારે છે. તો આ બધી પ્રક્રિયાઓને મિત્રો ખાસ તૈયાર કરીને ફેરબુકમાં વ્યવસ્થિત રીતે લખીએ.